નમસ્કાર યુએસ, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજની મહત્વપૂર્ણ હેડલાઇન્સ પર. ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક. પંચાયત જુનિયર ક્લાર્ક સરકારી ભરતીનું પેપર ફૂટતા પરીક્ષા રદ. વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ. ફરી પેપર ફૂટતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાધ્યું સરકાર પર નિશાન. સરકારે કહ્યું 100 દિવસમાં લેવાશે પરીક્ષા. ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર 5 રાઉન્ડ ફાયરિંગ. એએસઆઈએ ગાડીમાં ઉતરતાની સાથે જ ગોળીઓ ધરબી દેતા સારવાર દરમિયાન મોત. ભારત જોડો યાત્રાના અંતિમ તબક્કામાં રાહુલ ગાંધીએ લાલ ચોક પર લહેરાવ્યો તિરંગો. પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ રહ્યા ઉપસ્થિત. ગુજરાતમાં સતત બીજા દિવસે માવઠું. અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. ગુજરાતમાં સરકારી પરીક્ષાઓમાં પેપર ફૂટવું એ હવે કોઈ નવીન વાત નથી રહી, કારણ કે છાશવારે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે. ત્યારે વધુ એક વખત ગુજરાત સરકારના પંચાયત વિભાગના જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર આજે ફૂટ્યાના અહેવાલ મળ્યા છે અને તેને લઈને ગુજરાતભરના યુવાનો અને પરીક્ષાર્થીઓની અંદર પણ રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે. ત્યારે કઈ પ્રકારે સર્જાયો આ સમગ્ર પેપર ફૂટવાનો ઘટનાક્રમ, આવો જાણીએ આ અહેવાલમાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું, જેમાં 29 જાન્યુઆરીના રવિવારના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની કુલ 1185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવાની હતી, જેના માટે રાજ્યભરમાં 9,53,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2,995 પરીક્ષા કેન્દ્ર પર યોજાવાની હતી. મહત્વનું છે કે લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતું. સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન આ પરીક્ષા યોજાવાની હતી, જે પરીક્ષા માટે સવારે 9:30 વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવાની સૂચના અપાઈ હતી. જોકે પરીક્ષા માટે 7,500 જેટલા પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે આ બધા જ વચ્ચે સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ પહોંચે તે પૂર્વે જ સમાચાર મળ્યા કે જુનિયર ક્લાર્કનું પેપર તો ફૂટી ગયું છે અને સરકારે પરીક્ષા મોકૂફ રાખી છે અને પરીક્ષાર્થીઓની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું. મહત્વનું છે કે મોટાભાગના ઉમેદવારોને 200 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા અને પેપર ફૂટ્યાના આ સમાચાર મળતાની સાથે જ પરીક્ષાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને વિવિધ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર પર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ કર્યો હતો. રોષે ભરાયેલા પરીક્ષાર્થીઓએ સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા હતા કે સરકાર કેમ એક પરીક્ષા પેપર ફોડ્યા વગર નથી લઈ શકતી. વર્ષોથી જે યુવાનોએ સરકારી નોકરી માટે મહેનત કરી સપના જોયા, તેમની હાલત શું થાય તે સરકારને નથી દેખાતું. આમ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પરીક્ષાર્થીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. હું 100% બ્લાઇન્ડ છું અને પરીક્ષાની તૈયારી ગયા વર્ષથી જ મેં ચાલુ કરી હતી અને મેં રાઇટર રાખ્યો છે. હવે રાઇટર કહે એટલે અમારે ફી આપવાની હોય અને છેલ્લા 2-3 દિવસથી હું એટલો હેરાન થાઉં છું. પહેલાં સિવિલ હોસ્પિટલમાં ગયો રાઇટરની મંજૂરી લેવા માટે, તો અહીંયા 2-3 દિવસ હેરાન થવું પડ્યું. ત્યારે મને સિવિલ હોસ્પિટલમાં સહી સિક્કા કરીને મને પ્રમાણપત્ર આપ્યું. ત્યારબાદ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી પાસે હું મંજૂરી લેવા ગયો, ત્યાં પણ મારે હેરાન થવું પડ્યું હતું અને આનો અંદાજિત ખર્ચ મારે 2,000 થી 3,000 રૂપિયા થયો છે. તો આના માટે જવાબદાર કોણ? અને બેરોજગાર છીએ એટલે સ્વાભાવિક છે, ઘરની પરિસ્થિતિ વાલી મજૂરી કરે છે એટલે નબળી છે. એટલે આ કેવી રીતે અમે પૈસા લાવતા હોય એની વેદના જો સરકાર સમજે તો અમને આનંદ થાય. ફરીથી ગુજરાતમાં પેપર લીક કાંડ થયું છે, ત્યારે એનએસયુની ટીમ અત્યારે બસ સ્ટેન્ડે પહોંચી છે. શું કહેશો, પેપર લીક થયું છે, શું કહેશો? આ પેપર ફૂટવાની ઘટના ગુજરાતમાં પહેલી વખત નથી. ગુજરાતમાં પેપર ફૂટવાનો ટ્રેન્ડ હાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ ભ્રષ્ટાચારી સરકાર એક પેપર લેવામાં સક્ષમ નથી, તો આ ગુજરાત કઈ રીતના હલાવી શકે એ ખૂબ મોટો પ્રશ્ન છે. લાખો વિદ્યાર્થીઓ અત્યારે ગુજરાતમાં છે બિચારા.
અને છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા હોય છે અને જ્યારે પેપર દેવા જતા હોય ત્યારે આવા ભ્રષ્ટાચારી મંત્રીઓ અને ભ્રષ્ટાચારી મુખ્યમંત્રીના શાસનમાં પેપર ફૂટી જાય ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ દુઃખ થતું હોય છે, કેમ કે વિદ્યાર્થીઓ પાસે એટલા પૈસા નથી હોતા કે એ બારોબાર રહી અને 3-4 વર્ષ સુધી મહેનત કરી શકે. એટલા માટે આ જે પેપર ફૂટવાની ઘટના છે ખૂબ ગંભીર છે અને સરકારે આમાં પોતાના નૈતિકતાના ધોરણે જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ અને જેટલા પણ વિદ્યાર્થીઓ હેરાન થયા છે, જેટલા પણ વિદ્યાર્થીઓ પોતાના ટિકિટ ભાડા ખર્ચીને અહીંયા આવ્યા છે એ તમામને રિફંડ આપી દેવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. બીજા વિદ્યાર્થીઓ છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, પેપર લીક થયું છે? આજે અમે જેટલા દૂરથી એક્ઝામ દેવા આવ્યા આના માટે જવાબદાર કોણ ને સરકાર કોણ આના માટે પગલાં લેશે? પેપર લીક થાય છે દર વખતે આવી રીતે બને છે તો આના માટે કોણ જવાબદાર? અમે કેટલા ત્યારથી તૈયારી કરી છે અહીંયા આવી તો અચાનક કહે છે કે એક્ઝામ લીક થાય આના માટે કોણ જવાબદાર છે? શું કહેશે સરકાર? પેપર લીક થયાની ઘટના સામે આવતા જ સરકાર સફાળી જાગી હતી અને ગુજરાત એટીએસને તપાસ સોંપી, જેને વિવિધ ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલે અત્યાર સુધીમાં 15 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ બધા જ વચ્ચે પેપર લીક કાંડમાં ગુજરાતી આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી ખુલી છે. આ પેપરકાંડમાં કુલ 4 ગ્રુપ સક્રિય હોવાનું પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે, જેમાં આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે, તો બીજી બાજુ પ્રદીપ નાયકનું એક ઓડિશાવાળો ગ્રુપ છે. આ ઉપરાંત બિહાર લાઇનમાં મોરારી પાસવાનનું એક ગ્રુપ છે, જેમાં 7 થી 8 લોકો પકડાયા છે, જ્યારે જીત નાયકનું અન્ય ગ્રુપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલું છે. આમ જીત નાયક સહિત 15 લોકોની અટકાયત અત્યાર સુધીમાં આ મામલે કરી લેવામાં આવી છે અને વધુ તપાસ પણ તેજ બનાવવામાં આવી છે. गुजरात पंचायत सेवा पसंदगी मंडल द्वारा आज एक एग्ज़ाम लेने में आने वाली थी. इस एग्ज़ाम के लिए गुजरात राज्य के मुख्यमंत्री माननीय भूपेंद्र भाई पटेल, गुजरात राज्य के गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी, इनके द्वारा पुलिस डिपार्टमेंट को सख्त सूचना दी गई थी कि किसी भी हालत में जो बदमाश लोग हैं इनको फ़ायदा नहीं मिलना चाहिए. जो विद्यार्थी पढ़ाई करते हैं, मेहनत करते हैं, उन लोगों को फेयर तरीके से, ट्रांसपेरेंट तरीके से उनके लिए एग्ज़ाम का आयोजन किया जाए, इस तरह की उनकी भावना थी. इसी के भागरूप में गुजरात पुलिस की जो विभिन्न यूनिट्स हैं, जिसमें गुजरात एटीएस है, आईबी है, जिला और शहरों की क्राइम ब्रांचेज है, एसओजीज है, सभी जिला यूनिट्स हैं, इन्होंने भरसक प्रयास किए. इस काम के रूप में हमने एटीएस ने सबसे पहले जो पुराने आरोपी पकड़ाए गए थे, जिन्होंने सीबीआई या राज्य के अलग अलग केसेस में इसी तरह के गुनाहों में उनकी इन्वॉल्वमेंट आया था, उन सभी आरोपियों के ऊपर हमने सर्विलेंस चालू किया. इस दरमियान हमें जानने को मिला कि लगभग 4 साल पहले सीबीआई के केस के अंदर केतन बारोट और भास्कर चौधरी नाम के 2 आरोपी पकड़ाए थे और इनका मूवमेंट अभी शंकास्पद नज़र आ रहा है. आगे चलते हुए हमें कल एक इन्फॉर्मेशन मिली कि उड़ीसा का एक आरोपी प्रदीप नायक नाम का है, वो इन दोनों जो पुराने हमारे शकमंद हैं इनसे मिलकर के पेपर के लेवेज का काम करने वाला है. इस इन्फॉर्मेशन के आधार पर तात्कालिक हमारी टीम वडोदरा सिटी के लिए रवाना हुई. वहाँ पे सूरत क्राइम ब्रांच की हमें विशेष मदद मिली, साथ ही साथ वडोदरा सिटी एसओजी की भी हमें मदद मिली. इन सभी तीनों यूनिट्स ने ये जो पूरी की पूरी गैंग है, ये जब पेपर का लेवेज करने वाली थी, इससे जस्ट पहले इनको पकड़ लिया. टोटल 15 आरोपी वहाँ से हमने स्थल से पकड़े, साथ में पेपर भी बरामद किया. पेपर को मंडल के द्वारा जब चेक कराया गया तो ये ओरिजिनल पेपर से मैच हुआ. इसके आधार पर गुजरात सरकार ने तुरंत ये निर्णय लिया कि किसी भी हालत में बच्चों के साथ अन्याय नहीं होना चाहिए और अगर ये पेपर एक भी लोग आदमी के पास भले ना पहुंचा हो, लेकिन अगर पेपर बाहर आया है तो उसकी संभावना को नकारी नहीं जा सकता. और इस आधार पर गुजरात सरकार ने इसको, मंडल ने इसको मौकूफ इस पेपर को रखा. જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રતિક્રિયા આપી હતી. પરીક્ષાની નવી તારીખો સહિતના મામલે નિવેદન પણ આપ્યું હતું, પરંતુ જ્યારે પત્રકારોએ તેમને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ મેદાન મૂકી ભાગ્યા હોય એ પ્રકારની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ હતી. ત્યારે શું કહ્યું પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે એ પણ સાંભળીએ. મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગકરણની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29/1/2023 રવિવારના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ 29/1/2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી
મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષા પત્રની નકલ મળી આવેલ હતી। આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પ્રત્યે માત્ર 2 જ કલાકમાં અસરકારક પગલાં લઈ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે। અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ તથ્યો જોતા સદર કૃત્ય ગુજરાત રાજ્ય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠિત ગેંગ હોવાનું જણાય છે, જે એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે। ઉપરોક્ત પરીક્ષાના આયોજનને ધ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવેલ હતી, જેના પરિણામે ઉપરોક્ત ગુનો બને તે પહેલા જ આવા કૃત્યોમાં સંકળાયેલ 15 જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પૂછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકસાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ તારીખ 29/1/2023ના રોજ સવારે 11 કલાકે યોજનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે। આ મોકૂફ રાખવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે। રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાઓની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે। મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીના પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર, કોલ લેટર અને હોલ ટિકિટના આધારે ગુજરાત એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। 5 વર્ષમાં 21,000 જેટલા જગ્યાઓ ભરવા માટે 41 જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોના 30 લાખથી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજેલ છે અને આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા, તકેદારી અને કાળજી રાખીને ઉમેદવારોની તદ્દન પારદર્શક પસંદગી કરવામાં આવેલ છે, જેથી ઉપરોક્ત સંવર્ગ માટે પણ પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર લાયક ઉમેદવારોની જ પસંદગી કરવા મંડળ કટિબદ્ધ છે। તો જે રીતે આ પેપર લીક કાંડના સમાચાર મળ્યા ત્યારે પરીક્ષાર્થીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ અને સરકાર સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો। મહત્વનું છે કે સરકાર દર વખતેની જેમ આ વખતે પણ એવું જ કહી રહી છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે, પરંતુ પ્રશ્ન એ જ થઈ રહ્યો છે અને પરીક્ષાર્થીઓ એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે ક્યાં સુધી ગુજરાતની અંદર આ પ્રકારે સરકારી ભરતીના પરીક્ષાના પેપર ફૂટતા રહેશે। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના યુવાનોએ ભારતીય જનતા પાર્ટી પર એટલું તો વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને આવનારા દિવસોમાં અને જો ભાજપની સરકાર બનશે તો તેમને રોજગારી મળશે અને એ જ માટે 156 બેઠકો આપી। પરંતુ અત્યારે શું થઈ રહ્યું છે તો કે ગુજરાતમાં વધુ એક સરકારી પરીક્ષાનું પેપર લીક થયું છે અને ફરીથી એ જ યુવાનો અને પરીક્ષાર્થીઓએ કે જેમને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો, ભરોસો મૂક્યો હતો, તેમનો ભરોસો અને વિશ્વાસ તૂટી રહ્યા છે અને જે પ્રકારે તેમને ઐતિહાસિક જીત આપી હતી તેની સામે તે લોકોને શું મળી રહ્યું છે તો કે પેપર ફૂટવાના અનેક કાંડ। વધુ એક વખત ગુજરાતમાં પેપર ફૂટ્યું છે અને તેના કારણે જ પરીક્ષાર્થીઓમાં નિરાશા વ્યાપી છે। ત્યારે આ જ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સરકારની ઝાટકણી કાઢી, તો બીજી તરફ કોંગ્રેસે પણ સરકારની પેપર લીક કાંડ મુદ્દે આખરી ઝાટકણી કાઢી છે। ત્યારે કઈ પ્રકારે શરૂ થઈ છે ગુજરાતમાં પેપર લીક કાંડ મુદ્દે રાજનીતિ, આવો જોઈએ આ અહેવાલમાં। ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સતત ચાલતો આવ્યો છે, જેમાં કોઈ નવાઈની વાત જ નથી રહી, કારણ કે માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેના માટેનું આયોજન થાય અને અંતે તો મોટાભાગે પેપર લીક જ થઈ રહ્યા છે, જેના કારણે પરીક્ષાર્થીઓમાં પણ નિરાશાનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। પંચાયત જુનિયર ક્લાર્કના પેપર લીક મુદ્દે હાલ તો રાજનીતિ ગરમાઈ ચૂકી છે। સૌપ્રથમ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી સરકારની ઝાટકણી કાઢી હતી
ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું કે ભાજપ મત લેવામાં માસ્ટર છે, પણ એક એવી પરીક્ષા નથી કે જે સરકાર વ્યવસ્થિત રીતે લઈ શકી હોય. ગુજરાત સરકારની બેકાળજીના કારણે ફરીથી આજે પેપર ફૂટ્યું. પેપર ફૂટવાનો સિલસિલો જારું છે. ગુજરાતમાં ફટાકા નથી ફૂટતા, એનાથી વધારે પેપર ફૂટે છે. અને દુઃખની વાત એ છે કે ન તો ભાજપ સરકારને શરમ આવે છે, કે ન એના મંત્રીઓને શરમ આવે છે, કે ન નેતાઓને શરમ આવે છે. ફરીથી પેપર ફૂટ્યું. લાખો ઉમેદવારોના સપના તૂટ્યા છે. એમને એમ પેપર નથી ફૂટતું. જ્યાં સુધી કોઈ મંત્રી કે મુખ્યમંત્રી લેવલે પગલાં નહીં લેવાય ત્યાં સુધી પેપર ફૂટતા રહેશે. અને હવે ફરીથી મીડિયાની સામે આવશે ભાજપના નેતાઓ, હસતા હસતા કહેશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને છોડવામાં નહીં આવે. પેપર જેણે પણ લીક કર્યું છે એને મૂકવામાં નહીં આવે, તો ચમરબંધીને પકડશે જ નહીં. ફરીથી ચૂંટણીઓ આવશે, બોર્ડ લગાડશે. ભાજપ સરકાર ફરીથી પ્રજાને ભરમાવવા માટે કરોડો રૂપિયાના બોર્ડ લગાડી અને ફરીથી મત લઈ જશે. મત લેવામાં માસ્ટરી છે તમારી, પરંતુ એક એવી પરીક્ષા દેખાડો કે જે તમે વ્યવસ્થિત લઈ શક્યા હો. અને જે લીધી છે કદાચ અને લીક નથી થયા એના ઉપર પણ શંકા ઉપજે છે, કદાચ તેમાં પણ ગડબડ થઈ હોય પણ બહાર ન આવી હોય. ખબર નહીં. ગુજરાતની જનતાએ ખૂબ તમારા ઉપર વિશ્વાસ મૂકીને 156 સીટ આપી છે. ભાજપે શું આપ્યું? પેપર લીકનો સિલસિલો આપ્યો છે. આજે દુઃખ સાથે કહેવું પડશે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું ડિમાન્ડ કરું છું કે મુખ્યમંત્રી પોતે આની જવાબદારી લે. જે પણ મંત્રી જવાબદાર છે એ રાજીનામું આપે અને નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પેપર લીકના સિલસિલાઓની તપાસ થાય અને એક એકને સજા કરવામાં આવે એવી માંગ કરીએ છીએ. માત્ર ચમરબંધીને કમર તોડને આ બધી વાતો રહેવા દેજો. આજે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કની જે પરીક્ષા હતી એ પરીક્ષાનું પેપર ફૂટીને અમને ઘણું દુઃખ થાય છે કે આ ભરોસાની ભાજપની સરકારે આજ દિન સુધી આવી તો લગભગ 14 ભરતીઓ, જેમાં આપણે રહેવાની તલાટીની વાત કરીએ, ચીફ ઓફિસરની 2014ની વાત કરીએ, તલાટીની પરીક્ષાની વાત કરીએ, મુખ્ય સેવિકાની વાત કરીએ, નાયબ ચીટનીસની હોય, એલઆરડીની હોય, શિક્ષકની ટાટની પરીક્ષા હોય, બિન સચિવાલયની હોય, હેડ ક્લાર્કની હોય, ડીજીવીસીએલની હોય, સબ ઓડિટરની હોય, વનરક્ષકની હોય કે આજે જુનિયર ક્લાર્કની હોય, તો આવી 14 સ્પર્ધાત્મક પરીક્ષાનો પેપર ફૂટેલા છે. એ માત્ર પેપર નથી ફૂટ્યા, પણ જે બેરોજગાર યુવક યુવતીઓ પોતાના મા બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા છે, ખેત મજૂરી કરીને ભણાવ્યા છે, એવા બાળકોની ભવિષ્ય સાથે આ બહુ મોટા ચેડા છે અને એવું ભવિષ્ય ફૂટી ગયેલું છે. હવે આ લોકો માનસિક રીતે તૂટી જશે. એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ આ બાબતે ગંભીરમાં ગંભીર કડકમાં કડક કાયદા બનાવો. અમે તમારી સાથે છે, તમે કડક કાયદા બનાવશો તો. પણ જે પણ લોકો આમાં જવાબદાર છે એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓ સાથે આ રીતના યાતના અને પીડા વેઠાવેલી છે એમના પર કલમ લગાડીને એમને કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરો. અને જે વિદ્યાર્થીઓને આ છેલ્લી 2017માં ભરતી લેવાયેલી, પછી એની 2018માં એ ફોર્મ ભરાયા, આજે વિચાર કરો ને 9 લાખ વિદ્યાર્થીઓ રાત્રે ઠંડીમાં જે તે કેન્દ્ર પર સવારે પહોંચે છે અને ભાડે રૂમ રાખીને બધાના સગાવાલા હોતા નથી. ત્યારે આવી તકલીફમાં આજે પણ સરકાર જો ગંભીરતાથી કાયદો ના બનાવે તો આવનાર સમયમાં અમે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાના છે. અને આવનાર સમયમાં જો સરકાર આમના પર કડક કાર્યવાહી ના કરશે, અમે રોડ પર પણ આવીશું અને વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું. જો કે કોંગ્રેસ દ્વારા પણ ગુજરાત સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા અને ગંભીર આક્ષેપો પણ લગાડવામાં આવ્યા હતા, જેની અંદર વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ સરકારની ઝાટકણી કાઢી હતી, તો બીજી તરફ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત યુવા નેતા તરીકે જાણીતા જિગ્નેશ મેવાણીએ પણ સરકારને ઘેરી હતી. ગુજરાતમાં પેપર ફૂટ્યું છે. આ પેપર નહીં પણ ભાજપની સરકારે ગુજરાતના યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એકવાર પાપ કર્યું છે. આપણે બધાએ જોયું કે પાછલા વર્ષોમાં પેપર ફોડવાની પરંપરા રહી છે. 1 વાર 2 વાર 3 વાર નહીં, 20 કરતા વધારે વખત પેપર ફોડ્યા
આ પેપર ફોડ સરકારને ઘર ભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી લડી, યુવાનો સાથે સંઘર્ષ કર્યો અને આજે જ્યારે ચૂંટણીઓ આવી હતી ત્યારે પણ વારંવાર અપીલ કરી કે આ પેપર ફોડ સરકારને ઘર ભેગી કરો, પેપર ફોડવા વાળાને જેલ ભેગા કરો. પણ ગુજરાતના યુવાનો નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહની વાતોમાં આવી ગયા, ફરી બહુમતી આવી અને હવે તો આ ભૂપેન્દ્રભાઈની ભાજપ સરકારને 156નું અભિમાન આવી ગયું. જે પરીક્ષા જુનિયર ક્લાર્કની આજે યોજાવાની હતી, લગભગ 10 લાખ યુવાનો ગુજરાતના પોતાના ભવિષ્ય માટે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, ત્યારે ફરી પાછું પેપર ફૂટ્યું છે. ત્યારે આનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપ સરકારમાં બેઠેલા લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. જેની પાસે પૈસા હોય, જેની પાસે લાગવક હોય એને જ ગુજરાતમાં નોકરી મળે, સામાન્ય ગુજરાતીના દીકરા દીકરીઓને નોકરી ના મળે, એવું આ ભાજપ સરકારમાં છેલ્લા 25 વર્ષ કરતા વધારે સમયથી ચાલે છે. આવો મારી ગુજરાતના યુવાનોને વિનંતી છે, ફરી એકવાર કોંગ્રેસ તમારા માટે લડવા માંગે છે, સાથે મળીને લડીએ અને ખાલી એક પેપર કે એક પરીક્ષા માટે નહીં પણ ગુજરાતમાં કોઈ પણ પેપર ફોડવાની હિંમત ના કરે એવી એકતાનું દર્શન આપણે રસ્તા પર ઉતરીને બતાવવું પડશે. આ સરકારની શાન ઠેકાણે લાવવી પડશે ને સરકારને પણ કહેવું છે, મારે તો પ્રધાનમંત્રી શ્રી, દેશના હોમ મિનિસ્ટરને પણ કહેવું છે કે તમે મત માંગવા આવ્યા હતા, તમે યુવાનોને ગુજરાતમાં સરકાર બનાવવા માટે અપીલ કરી હતી, હવે આવો યુવાનોને જવાબ આપો. યુવાનોના ભવિષ્ય સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે એના માટે કોણ જવાબદાર છે એની તપાસ કરો ને તાત્કાલિક જે પણ જવાબદાર હોય એને જેલ ભેગા કરો. જે પણ મંત્રી જવાબદાર હોય, જે સરકારમાં બેઠેલા જવાબદાર હોય એના રાજીનામા લઈને ગુજરાતના યુવાનોને બતાવો कि तमे खरेखर युवानों की चिंता करो छो। आज सुबह सुबह खबर आई है कि और एक बार गुजरात में पंचायत डिपार्टमेंट के जूनियर क्लार्क की एग्जाम्स का पेपर लीक हो चुका है। गुजरात में पिछले कुछ साल में करीब करीब 20वां पेपर लीक हुआ। ये 156 सीटों का भाजपा का घमंड है। भाजपा की सरकार एक प्रकार से मानो स्टूडेंट्स को, विद्यार्थियों को यह कह रही है कि हमको सत्ता पे काबिज रहना आता है, फिर एग्जाम्स के पेपर लीक होते रहेंगे, तुमको जो करना है कर लो। ये गुजरात के बेरोजगार युवाओं की किस्मत फूटी है, केवल एग्जाम्स का पेपर नहीं फूटा। और हर एक एग्जाम्स के पेपर लीक होने के बाद एक लीपापूथी के लिए फॉर्मेलिटी के तौर पे पुलिस को एक या दूसरे स्टेट में जांच के लिए भेजना, फिर किसी की गिरफ्तारी ना हो, कोई इन्वेस्टिगेशन ना हो, कोई चार्जशीट ना हो, कोई ट्रायल ना हो, किसी को जेल के पीछे भेजा ना जाए, ये जो रवैया है गुजरात की भाजपा सरकार का, इसी के कारण बार बार एग्जाम्स के पेपर लीक हो रहे हैं। गुजरात में लाखों की तादाद में बेरोजगार युवा, कोई मामलतदार बनना चाहता है, कोई आईएएस बनना चाहता है, कोई आईपीएस बनना चाहता है, कोई क्लर्क बनना चाहता है, कोई पटवारी बनना चाहता है, लेकिन मानो भाजपा सरकार ने क्या ठान ली है, गांधीनगर और कमलब में बैठे हुए कुछ लोगों के इशारे पर यह हो रहा है। गांधीनगर के साथ, कमलब के साथ यदि आपका सेटिंग नहीं है तो आपको गुजरात में नौकरी नहीं मिलेगा, इस प्रकार का इसमें से फलित होता है। तो मैं जांच की मांग करता हूं कि एक एसआईटी का गठन हो और जो नॉन करप्ट इंटेग्रिटी वाले ऑफिसर है, नीलप्रीत राय जैसे, उनके द्वारा पूरे मामले की जांच होनी चाहिए, वरना गुजरात के बेरोजगार युवाओं को कभी न्याय नहीं मिलेगा। हाल तो विपक्ष द्वारा सरकारने घेरવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આકરા શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢવામાં આવી રહી છે, પરંતુ અંતે તો જોવું રહ્યું કે આગામી દિવસોમાં સરકાર આ મામલે કઈ પ્રકારે કામગીરી કરી છે, કારણ કે હાલ તો વિરોધનો વંટોળ શરૂ થઈ ચૂક્યો છે। તો હાલ સમાચારમાં સમય થયો છે કે વિરામનું, આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। गुजरातनी गपशप गोपी साथ। कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े। नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત તક। રાત કોનું? બીજેપી, મોદીજી, ભાજપનો નરેન્દ્ર મોદી। હું કાલે બીજેપીના કાર્યાલય ઉપર હતો અને લોગ ત્યાં ગુજરાત તકની વાત કરતા હતા। पेट्रोल और डीजल को आप लेकर आइए, પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે, મારા મત મુજબ। ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એક ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે। સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણોમાં થઈ જશે। અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે તે તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા। સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો। ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે?
દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે. પંચાયત વિભાગમાં જુનિયર ક્લાર્ક માટેની પરીક્ષાનું પેપર વધુ એક વખત ફૂટ્યું છે અને જાણે કે ગુજરાતના યુવાનોનું નસીબ ફૂટ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છાશવારે આ ઘટનાઓ બની રહી છે અને જાણે કે ગુજરાતમાં પેપર લીક કાંડનો સિલસિલો યથાવત થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ જ મામલે અમારા સંવાદદાતા વિરેન જોશીએ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાથે વાતચીત કરી હતી અને તેમને સવાલો પણ પૂછ્યા હતા. ત્યારે શું કહ્યું રાજ્યના શિક્ષણ મંત્રીએ આ સમગ્ર પેપર લીક કાંડ મુદ્દે અને શું પાઠવી તેમને યુવાનોને સાંત્વના, આવો જાણીએ આ અહેવાલમાં. આજે ગુજરાતમાં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની હતી અને જે પેપર લીક થયું છે તેને લઈને જે ગુજરાત તકની ટીમ જે છે એ શિક્ષણ મંત્રી પાસે પહોંચી હતી અને શિક્ષણ મંત્રી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ડૉક્ટર શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી જોડાયા છે. સર, આજે જે પેપર લીક થયું છે, સર શું કહેશો? પહેલી પ્રતિક્રિયા. પેપર લીક થયું છે એ દુઃખદ બાબત છે. આ થવું ના જોઈએ. સરકારની જવાબદારી અમારી છે જ, પણ જે કંઈ ઘટના બની છે એની અમે નિંદા કરું છું અને જે કંઈ આ કૃત્યો સાથે જે સંકળાયેલા છે એવા જે તત્વોને સરકારે જે કંઈ કાર્યવાહી કરવાની થાય એમાં બેમત નથી. સરકાર એના માટે કટિબદ્ધ છે. આપણા યુવાનોને ન્યાય મળે અને અત્યારે જે યુવાનોમાં જે નારાજગી છે, યુવાનોને પણ મારી નમ્ર વિનંતી છે કે નારાજ ના થાય. હા, એમને અગવડતા પડી હશે પણ એ નારાજ ના થાય. આપના માધ્યમથી મારા યુવા મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના હિતમાં, યુવાનોના હિતમાં આ જે ઘટના જે બની અને જે ધ્યાન પર આવી તંત્રને ત્વરિત પગલાં લઈને તાત્કાલિક પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે એ આપના હિતમાં છે. એટલે સરકારને જે કંઈ કરવાનું છે સરકારી પક્ષે એ બધું જ કરવામાં આવશે અને આ જે તત્વો જે કૃત્ય કર્યું છે એમના સુધી જઈને કઠોરમાં કઠોર કાર્યવાહી કરીને જેલના હવાલે કરવાની જવાબદારી પણ સરકારની છે અને સરકાર કરશે. સરસ. કમસે કમ 9.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા જેમણે આ પરીક્ષાની તૈયારી કરી હતી અને પેપર આપવા માટે જવાના હતા ત્યારે જ ખબર પડી કે પેપર રદ થયું છે. તો સર, એને લઈને વિદ્યાર્થીઓ માટે આપ શું કહેશો? વિદ્યાર્થીઓને સ્વાભાવિક વસ્તુ હોય, ઠંડીનો સમય છે, વિદ્યાર્થીઓની અપેક્ષા હોય, આશાઓ હોય અને એમણે તૈયારી કરી હોય એ સ્વાભાવિક વસ્તુ છે. યુવાનોમાં નારાજગી રહે પણ મારી વિનંતી છે, નમ્ર વિનંતી છે યુવાનોને નારાજ થવાની જરૂર નથી. સમય સૂચકતા વાપરી આપણી સરકારે જે બોર્ડે જે નિર્ણય લઈ લીધો છે પરીક્ષા રદ કરવાનો એ આપણા બધાના હિતમાં છે અને પુનઃ સરસ વ્યવસ્થાનું આયોજન કરીને આવનારા સમય પરીક્ષા લેવામાં આવશે અને સરકારી તંત્ર એમાં ચોક્કસ એનું ધ્યાન રાખશે. ચોક્કસપણે આ હતા ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી, જેમણે કીધું હતું કે જે પેપર લીકની અંદર જે સામેલ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ યુવાઓને જે આ પરીક્ષામાં જે તકલીફ પડી છે એના માટે ફરીથી સરકાર સારા પ્રયત્નો કરી અને વ્યવસ્થિત રીતે સુચારું આયોજન કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવશે. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર. તો આ જ પ્રકારના દિવસભરના મહત્વના સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે ઉપરાંત રાજનીતિક ખબરો મેળવવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.